જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઘણા ટાઈમથી એક વૈષ્ણવનું કમેન્ટ આવી રહ્યું છે કે કિશમિશનું પણું કેવી રીતે સિદ્ધ કરાય. જેના માટે મેં શું કર્યું છે, અહીંયા આપણે કહું તો માપમાં 1/3 કપ છે ને, અહીંયા કિશમિશને છે ને પહેલાં પાણીમાં એટલે જલમાં પલાળી દેવાનું કમસે કમ 1 થી 1.5 કલાક, તો જેથી કિશમિશ છે ને નરમ પડી જાય, પોચી પડી જાય. તો આપણે સરખું એને હાથેથી આપણે ચૂંદો કરવું હોય, ક્રશ કરવું હોય તો સરખું થઈ જાય. જો એને છે ને આપણે પીસવાનું નથી, પીસીએ તો એનો આખો જે સ્વાદ છે ને આખો ફરી જાય, અને હાથેથી મસળીએ તો આખો સ્વાદ એનો સુંદર રહે, પણ એનો સુંદર થાય. એટલે પીસવાનું હું આપણે સજેસ્ટ નહીં કરીશ. હાથેથી છે ને ક્રશ કરો, હાથેથી જ આવી રીતે મસળીને એનો આખો રસ કાઢો. તો પહેલાં કિશમિશને શું કરવાનું, કિશમિશને પહેલાં હાથેથી આવી રીતે મસળી લેવાનું, અને પછી એનું જે જલ છે ને આપણે જેમાં એને કિશમિશને પલાળી રાખ્યો તો એ જલ એમાં કરી દેવાનું છે. બરાબર છે. આપ અહીંયા વધારે પ્રમાણમાં કરી શકો છો, પણ હું અહીંયા ઓછા પ્રમાણમાં આપને બતાવી રહી છું, જેથી આપને સરળતા થાય. અને મિશ્રીનો ભૂક્કો કરી રાખ્યો છે મેં, અને પછી મિશ્રીનો ભૂક્કો છે ને કરી રાખીએ છીએ અમે, જેથી શું છે કે કારણ કે મિશ્રીને ઉગળતા વાર લાગે, મિશ્રીનો ભૂક્કો હોય ને તો તરત ઓગળી જાય. તો અહીંયા 1/3 કપ અહીં કિશમિશ લીધેલી હોય, આપણે વધારે પ્રમાણમાં 1 કપ લીધું હોય તો એ પ્રમાણે મિશ્રીનો ભૂક્કો લેવાનો. તો અહીંયા છે ને 2 ચમચી મિશ્રીનો ભૂક્કો છે, એને આપણે હવે અડધો ગ્લાસ અહીંયા મેં જલ કર્યો છે. બરાબર. તો એમાં છે ને મિશ્રીનો ભૂક્કો કરીને એને ફરીથી સરખું મિક્સ કરી લેવાનું, અને એમાં છે ને સુગંધી પધરાવવાની, સુગંધી એટલે એલચીનું પાવડર પધરાવવાનું, અને સાથે ગુલાબજળ 1 ચમચી પધરાવી દેવાનો છે. અને એને 10 થી 15 મિનિટ માટે એમને રહેવા દેવાનું છે, જેથી ગુલાબજળ, કિશમિશ અને એલચીની સુગંધી સરખી એમાં પણામાં બેસી જાય. તો એને આપણે સરખી રીતે હાથેથી મસળીને પછી થોડીક વાર આપણે એને સાઈડ પર મૂકી દઈશું. તો જો આપને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા મેં થોડીક વાર માટે ને મૂકી દીધું હતું ઢાંકીને. તો હવે એને શું કરીએ, આપણે એને હવે ગાળી લઈએ. મલમલનું કપડું છે કે ગળણી છે, પતલી ગળણી હોય ઝીણી, એનાથી આપણે ગાળી લેવાનું છે ને જે કિશમિશનું પલ્પ છે ને એ આખું નીકળી જાય, એને સરખું નીચોવીને આપણે ગાળી લેવાનું છે. તો અહીંયા આપણે જે ખૂબ સુંદર રીતે કિશમિશનું પનો સિદ્ધ કર્યો, આપ બી એ સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો વિડીયો કેવો લાગ્યો. ફરીથી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.